ગણ
5 વર્ષનો ભાઈ 7 વર્ષની બેન જ્યાં જાય અને જાકારો મળતી. હે 18 વર્ષ આ મા બાપ વિનાના ભાઈ બહેનની વાત છે. આ રક્ષાબંધનની વાત આવે છે. હે 18 વર્ષ તમે સિરિયલ જોવો છો, પણ જે આપણી સંસ્કૃતિ છે, આપણી ભાતીગળ છે, આપણી પરંપરા છે, એ જાળવજો. આ સિરિયલ તો ધંધા લઈ બેઠી છે. પણ આવા શબ્દો તમે સાંભળશો તો તમારે કોઈ નહીં, જ્યાં જાય અને જાકારો. શું કીધું? એનો ધારા આયા ભાઈ બેન મોસા. આનો ધારા ક્યાં જાય? કોઈ આવવાનું નહોતું. ક્યાં જાવ ભાઈ? ક્યાં જાય છે? 7 વર્ષની બેન, 5 વર્ષનો ભાઈ. ઓકે કીધું બેન, કારણ 9ના 9 આવ્યા અને દીકરી જેને માથે ગરબો લઈને નીકળી ગઈ, કાખમાં ભાઈને તેડ્યો છે. કોકે પૂછ્યું બેન તું ગરબે જાસ તો ગરબો હરખો નથી રહેતો, ભાઈને તું તેડવા જાસ તો ગરબો માથે હરખો નતો રહેતો, અને ગરબાને હરખો કરવા જાસ તો ભાઈ નથી. તો એ કરતા તારા ભાઈને તું ઘરે મૂકી નાખે. તેની આ ભારતની ભવાની દીકરી એટલું બોલી, ચિત્રે હાથ, ઉઘાડા પગ, તૂટેલ લુગડા, લટુડિયા વાળ, એટલું કીધું કે ભાઈ મારા ભાઈને હું ક્યાં મૂકીને આવું? અમારે મા બાપ નથી, અમારે ઘર નથી, મારા ભાઈને હું ક્યાં મૂકીને આવું? સાંભળો માણસે હળી કાઢી કીધું બેન તને દુઃખ લાગ્યું, મને માફ કરી દે બેન. મને ખબર નથી બેટા કે તારા મા બાપ નથી, કે અમારે મા બાપ નથી, અમારું કોઈ નથી. મારા ભાઈને હું ઘરે મૂકીને ક્યાંથી ના આવું? આવા ભાઈ બેન દરિયાના કાંઠે રમે છે, જ્યાં જાય અને જાકારો. ક્યાં જાવું? ભાઈ બેન દરિયાના કાંઠે રમે છે. રમતા રમતા બેન ભાઈને એમ કે છે કે ભાઈ મને ઢીંગલી લઈને જ. 5 વર્ષનો ભાઈ એમ બોલો બેન આજ હું તને ઢીંગલી લઈ દઉં. દરિયાના કાંઠે રમતા હતા ભાઈ બેન. એ દરિયાના જે સખલા હતા એ ભાઈએ સડીની ખસી આમ ખિસ્સાની માલ પર મૂક્યા. 2 મુઠ્ઠી હકલા ભરી ખિસ્સામાં મૂક્યા કે ભાઈ મને ઢીંગલી લઈ દઈશ? કે હા બેન હાલ. 5 વર્ષનો ભાઈ તેથી 18 વર્ષનો ને એવો લાગતો હતો, મોર હાલતો થયો કે જાણે ભાઈ જાણી બેનનો ઘડિયાળો રોડવા જતો હોય એવો રોડો લાગતો. લઈ ભાઈ બેન ગયા અને કિંમતી ઢીંગલી જે પદાર્થની માલ પર દુકાન હતી ત્યાં જાય પગથિયા કાટ 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 ચડી ગયા. વેપારીને કીધું કે જે આ ઢીંગલી છે એની કિંમત કે તો બહુ, એના મૂળ ઘણા છે, બહુ અતિ કિંમતી છે. એ ઢીંગલી મારી બેનને આપી દઉં. વેપારી જોઈ લ્યો, ઢીંગલી ચોકસમાંથી ઉતારી ભાઈને કીધું લ્યો, બેનના હાથમાં આપી દીધી. બેન તમે છે ને ઢીંગલી? કે આ મારા વીરા. વેપારીને કીધું સડીના ખિસ્સામાંથી હકલાની 2 મુઠ્ઠી કાઢી મૂક્યા ટેબલ માટે. કીધું વેપારીને કે જે ઢીંગલીની કિંમત થાય એ આ હકલા એટલા લઈ લ્યો, બાકીના મને પાછા આપો. વેપારી જોઈ લ્યો, વેપારીને એમ થયું જો હું આને ના પાડીશ કે આ હકલાની આવી કિંમતી ઢીંગલી ન આવે તો આ ભાઈ બહેનનો પ્રેમ તૂટી જાય છે, ભાઈ બહેનનું હેત તૂટી જાય છે, ભાઈ બહેનની જોડ વિકાઈ જાય છે. ભાઈ રાજી રહીએ એટલા ખાતર વેપારીએ થોડા હંખલા લીધા, બીજા પાસા દીધા કે લ્યો ભાઈ આ હંખલા. ઢીંગલીની કિંમત આવી ગઈ કે હા. જોઈ લ્યો વેપારીઓ, ખાનદાર વેપારી, પણ જેની સામે વેપારીઓ તો એનાથી રહેવાનું ને એને કીધું કે ભલા માણસ તને શરમ નો આવી?
કિંમતી ઢીંગલી એક સથલામાં દઈ દીધી અને શરમ ન આવી કે ભાઈ તારે માન ને મારે માન કિંમતી ઢીંગલી હતી, પણ એના માટે ભાઈ બહેન માટે તો સંપત્તિ હતી. અને હું જો એને ના પાડું કે હકલાની ઢીંગલી ન આવે તો જગતની માલ પર ભાઈ બહેનના હેત ન રહીએ, ભાઈ બહેન દુઃખના પડી જાય. બાકી મને વિશ્વાસ છે કે 5 વર્ષના દીકરાને જેથી આ ઢીંગલીની કિંમત છે ને એને દેખાય છે, તેથી મારા અહીંયા 3 ગણા રૂપિયા દઈ ગયા છે. હવે મને પૂરેપૂરો વિશ્વાસ છે વેપારી કે ભાઈ બહેન મહેનત મજૂરી કરે છે, જ્યાં ટુકડો આપે કોઈ રોટલો આપે એના કામ કરે. પછી બેને ભાઈએ વિચાર કર્યો કેટલા દિવસ આપણે આમ નામ કાઢશું, કેટલા દિવસ આપણે હેરાન થશું. ભાઈ ક્યાં જવું કે બેન કોઈ આપણું નથી. શું કે છે બેન ભાઈને કહે છે કે ભાઈ આપણે કોઈ નથી. શું કીધું? શું કે છે? એજી મારે નીચે રે એ ધરતી ને એ આધાર મારે એક તારો રે. હે ભાઈ ક્યાં જઈશું? મારે તો આધાર તું છો મારા વિયામાં. ક્યાં જાઉં? મારો આધાર તો તું છો મારા વિયામાં. બેન તું કહેતી હતી ને આપણે એક મામા છે, કે વાત હતી ભાઈ મામા છે, પણ ખૂબ છેટે છેટે થાય. કાંઈ વાંધો નહીં બેન, આપણા કહેવત છે ને વી આપતો મોહાર. બેન હાલને આપણે વ્યાજ હવે આપણે જગતના તુકારા અને મારી કેટલીક ખાઈશું. વાત સાચી છે, પણ વીરા આજે રક્ષાબંધન છે, તે મને ઢીંગલી લઈ દીધી, હું તને રાખડી બાંધું. ભાઈ પોતાનું બોપટી હતી લુગડાની, અંબોડાની માલકો, ચિત્રું જેને કહેવાય છે, બોપટી નતું ચિત્રું હતું, દીકરીના લટુરિયા વાળ, એમાં બોપટી છોડી અને એના 2 ભાગ કરી અને ભાઈના કાંધે બાંધે છે. દરિયાદેવના જે રેતી છે, દરિયાદેવનું જેને કહે પાણી છે, એનો ભાઈને સાંભળો કરે છે, બેન દુખડા લે છે. શું હતું એને ભાઈ? કાંઈ નતું, લુગડું હકું નતું. શું કહે છે ભાઈ? હવે થોડોક તું હમદનો થયો છે ભાઈ, હું તને રાખડી બાંધું. શું કહે છે ભાઈ? દુખડા લીધા બેને. બેને તે બાંધીએ ને રાખડીને તમે જુગ જુગ જીવ જો વીર રે, વીર તને ખમ્મા કમારો. ભાઈ હું તને એવી રાખડી બાંધું છું કે માતાજી તને કરોડો પ્રશ્નો કરે. બેને તે બાંધીએ ને રાખડીને તમે જુગ જુગ જીવ જો વીર રે, વીર તને ખમ્મા કમારે. આશીષ આપું છું તને એટલી કે વીરા, જુગ જુગ જીવ જો વીર રે, વીર તને ખમ્મા કમારે, ખમ્મા કમારે. બેને રાખડી બાંધી કેટલી કરી ભાઈ બહેનને લોધાડા, કેટલી કરી કે જ્યાં જાય એને જાકારો મળે. ભાઈ બેન ભાઈ થોડો ઘમંડો થયો, કીધું બેન આપણે કરી છટા છટા મામા થાય છે, 8-10 પેઢી અહીંયા વયા જાય, પણ મામી આપણને રાખશે? કાંઈ વાંધો નહીં, જગતના તુકારાને મારું ખાય છે ભાઈ, તો મામીનો મારે ખાશું. આપણે અહીંયા વયા જાય. હવે ભાઈ આપણે કેટલાથી ભાટકશું? મિત્રો આને દુઃખ કહેવાય. જેને
દુઃખ પડ્યું એને બધી ખબર હોય. ભાઈ બેન 7 વર્ષની 5 વર્ષનો ભાઈ જ્યાં જાય એને ચાકરો મળતો રહે. 18 વર્ષ ભાઈ બેન હાલતા થયા. મહલનો માર્ગ લીધો. કવિ શું કે છે? શું કે ભાઈ બેન હાલા રે એ મોસાળ મામી દુઃખ દેશે રે અપાર રે નાના નાના એ માડી ના જાયા બેન ના રે બેણા તારે ભાંગ મામાને યાદ આવી છે. હા બેન ભાઈ બેન હાલા રે એ મોસાળ મામી દુઃખ દેશે રે અપાર રે નાના નાના એ મારી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગ નો તારા હેલા જાય છે. નો તારા હાલા ભાઈ ને બેન નો તારા હાલા ભાઈ ને બેન આધારીએ ને એક જ છે તારો અને નોંધારો જાય છે મારા નાથ હવે આધાર એક તારો છે. ધ્યાન રાખજે બાપ. મામાના ઘરે જઈને ભાઈ બેન ઉભારી ધૂંધવા માંડ્યા. મામો રાખશે નહીં રાખે, રાખશે નહીં રાખે. મિત્રો રૂપિયા વાળાના ઘરે તમે જાઓ તો ગરીબાઈ બહુ ધ્રુવે છે. જરીક તમે જાય આમ બેલ ખખડાવો, ખાકળ ખખડાવો, બેલ મારો તો ગરીબાઈ ધ્રુજે. આ આપણને આવકારો દેશે જ નહીં દે. મિત્રો ગરીબાઈ બહુ મુદાય છે. રૂપિયા વાળાને જાય અને બેલ મારે અથવા ખાકળ ખખડાવે ને ગરીબાઈ ધ્રુજતી હોય કે રાખશે કે નહીં રાખે, હા પાડશે કે નહીં પાડે. ધ્રુજવા બેટા ભાઈ બહેન. મામો 18 રૂપિયા ઓળખી ગયો. આવો મારા ભાણેજ રાજી થયા, ખૂબ રાજી થયા. ઘરવાળીને કીધું હા ભેળ્યું આ આપણા ભાણેજ છે, આનું ધ્યાન રાખો. મા બાપ કોઈ નાના છે, મોહાલ છે નહીં. મામાએ તો આવકારો દીધો પણ મામી જેમ દુઃખ દેવાની શરૂઆત કરતી હોય ભાઈની ઉપર કાળી મજૂરી અને બેનના પર ઘરના કામ. કેવા કામ? ભાઈ લાવે લાકડાના એ જ ભારા બેની રોજ પાણી હારા સતાએ મામી કે ભાઈ લાવે લાકડાના એ જ ભારા બેની રોજ પાણી હારા સતાએ મામી કે એ મારી ના જાયા બેન ના રે બેણા તારી ભાંગ. ભાઈ કાળી મજૂરી કરે, મહેનત કરે, બેન ઘરના કામ કરે, પાણી ભરે પણ સતાય અને મામી મારતી હતી. પણ ભાઈને મારે એટલે બેન આડી પડી જાય. મામી મારા ભાઈને ન મારીશો, મામી મને મારો પણ મારા ભાઈને ન મારો. આ બેન આડી પડી જાય. રૂમમાં પૂરી દે, ખાવા ન દે, પીવા ન દે. રૂમની માલકો પૂરી દે, બાજથી આડી હાકળ દઈ દે. અને કવિ કહે છે, શું કહે છે? ખોળામાં રોવે નાના અજ બાર એની કોણ લે હંભાર પ્રભુ તારો છે આધાર. એ ખૂણામાં રોવે નાના અજ બાર એની કોણ લે હંભાર પ્રભુ તારો છે આધાર. એ
માડી ના જાયા બેન ના રે લેણા તારે ભાઈ લોકો એટલે બેન આશ્વાસન દે, બેન મૂકી હોય તો ભાઈ આશ્વાસન દે, ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે કાલે મોટા થઈ જઈશું ભાઈ, કાયમ આપણી ઉપર દુઃખ નહીં રહે ભાઈ. હે 18 વરાળ આવા કોઈ પણ ભાઈ બેન હોય ને એને હાચવજો, એનું ધ્યાન રાખશો તો ગોગલે આવવાની જરૂર નથી. મિત્રો આ એક દુખિયારા ભાઈ બહેનની વાત છે, આ રક્ષાબંધનની વાત છે. મિત્રો જેને મા બાપ નથી એનું ધ્યાન રાખજો. કોઈ પણ વરણની દીકરી હોય બાપ જાય થામું ન જોઈશું. કોઈ પણ વરણની દીકરો દીકરી હોય આવા નોધારા એનું ધ્યાન રાખજો અને એને તમે ઇજ્જત કરજો અને એને તમે હાસ્ય શકતા વરમારી આવવાની જરૂર નથી. ભાઈ એટલું કહેશે કે હવે આપણે કેટલોક માર ખાશું મામીનો, હવે કેટલું સહન કરીશું. મહિના દિવસો ગયા, મહિના ગયા, વર્ષો ગયા, ભાઈ મોટો થઈ ગયો, બેન મોટી થઈ ગઈ. ભાઈને એમ થઈ ગયો હવે મારી બેનના હું લગ્ન કરી નાખું. મિત્રો આ બેન મારી બેનના હું લગ્ન કરી નાખું, પણ કોઈ નથી એનો ઈશ્વર છે. કોઈ નથી એનો ઈશ્વર છે. બેનના જેને કહેવાય વ્યવહાર નક્કી કર્યો, તાત્કાલિક લગ્ન લીધા. કીધું આમલા માળાએ કે અમારે હપ્પણ અને લગ્ન બધું એને જોયું. ભાઈ રાજી થઈ ગયો, ઉપરવાળાએ અમારી ઉપર દયા કરી, ભાઈ રાજી થયો. મિત્રો બેનના લગ્ન લીધા, ભાઈ આવે છે, બેન રોવા માંડી. કેમ બેન? કે ભાઈ હકોનું ગીત બોલવા કોઈ નથી આવ્યું મારું. કેટલી કરી ભાઈ, એક બાજુ મામીના માર, ઘરના કામ, અને કોઈ હકોનું ગીત બોલવા નથી આવ્યું, કોઈને આવવા નથી દીધી. ભાઈ પરમાત્માને કહેજો કોઈને દુઃખી ન રાખે, કોઈને દુઃખી ન કરે. ભાઈ આપણે તો સહી પણ બીજાને કોઈને દુઃખી ન કરે. બેન તારા લગ્ન ગીત હું બોલું, ભાઈ કહે છે બેન હું બોલું. મિત્રો હું એક એક કડી આમાં જોડતો આવું છું. અને ભાઈ બેનનો હાથ પકડી એટલું બોલ્યો કે મારા બેનના હાથ કહેવા છે, મારી બેનના હાથ કહેવા છે. બેનના શરીર ઉપર સારું લુગડું નથી, કોઈ દાગીનો નથી, કામ કરી કરી બેનના હાથમાં સાળા પડી ગયા છે, પણ છતાંય ભાઈ બેનને રીતવી શું કહે છે? શું કહે છે? મારી બેનના એ હાથોડિયા દોલા એને ચૂડલી ભારે પારનો લોલી લોલિયા. એક દાગીનો નથી પણ બેનને ખોટું લાગે, ખોટું. ભાઈ બેનના લગ્ન ગીત બોલે. હે 18 વરણ સપૂતો જેને માથે દુઃખ પડ્યું એને ખબર હોય આને દુઃખ કહેવાય. કે ભાઈ બેન રગડી રગડી મોટા થયા, મજૂરીઓ કરી કાઢી, અને છતાંય બેનના કોઈ લગ્ન ગીતમાં કોઈ સકનનું ગીત નથી ગાયું. અને બેનના લગ્નના ગીત ભાઈ બોલે છે. આથી તો ગરીબાઈ કેટલી નહીં હોય. શું કરવું? બેનની જાન આવી, એને આવકારવા ગયો. 4 મંગળ ફેરા, ભાઈએ જવતર હતા, જાનને રવાના કરી. પણ ભાઈને એમ છે હવે આવી હેતાવળી બેન હોય ને હવે મારે રહેવાય નહીં. હવે મારે મામીના કેટલાક મેણા સહન કરવા, દુઃખ સહન કરવા. હવે આવી હેતાવળી બેન મૂકીને હવે મારે અહીંયા રહેવાય નહીં મામાના ગામ. હવે મારે પણ હવે ગમૈયા ભૂલ જવું છે. શું કહે છે? કે બેનને ઓળાવી સાસરે
સાસરે ભાઈ ગયો પરદેશ પણ ઘર વીતી છે એ હજી ઘણા જો પડશે કામ પણ ઘર વીતી છે અરે તો ઘણા પડશે હવે નોડે ભાઈ આવી બેન ને મૂકી હવે નોડે ભાઈ બેન હારે ગઈ ભાઈ પરદેશ ગયો મિત્રો જુનાગઢ થી તમે કચ્છમાં આવો એટલે આને પરદેશ કહેતા આપણે પણ સંસ્કૃતિનો ભોગડીઓ વાળી નાખ્યો ભાઈ પરદેશ ગયો અને અહીંયા બધું એવું બેન હારે ગઈ પરણી પણ બેનની માથે દુઃખ એક પછી એક મંડ્યું પડવા બેનને ખાવા દે ને બેનની ઉપર માર કાળી કામ મજૂરી કાળી મજૂરી અને કાળી મારી હતી એની સાસુ અને નણંદ એને મારતી હતી જેઠ જેઠાણી મારતી હતી ક્યાં જાઓ બેનની ઉપર દુઃખ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 8 વર્ષના માણા ભેગા ગયા 8 વર્ષના માણા ભેગા ગયા રક્ષાબંધન આવી અને એની નણંદે બેનને એમ કીધું કે આજ તો તારો ભાઈ આવશે ને ભાઈ આજ તો તારો ભાઈ આવશે ને મિત્રો દીકરી માર સહન કરશે દુઃખ સહન કરશે ભૂખ સહન કરશે પણ ભારતની કોઈ પણ વર્ણની દીકરી નભાઈ શબ્દ સહન નહીં કરે નભાઈ કીધું તારે ક્યાં ભાઈ છે તારો ભાઈ હોય તો કોકની આવે ને આ 9 વર્ષના વાણા વાયા છે નભાઈ છો તું તારો ભાઈ હોય તો કોકની તો તારી સંભાળી ને આજે રક્ષાબંધન છે જો તારો ભાઈ હોય તો આવે ને અને કોક એમ કહેતું તું હશે તો ક્યાંક રખડતો છે ભટકતો હશે ભિખારી હશે કઈ બેન ને એમ થયું એક વાર જો મારો ભાઈ આવી જાય ને તો મને રાખડી બાંધી 10 આંગળીઓના ટાચકા પડું ભાઈ આવી જા બાપ મારે મેળા નથી સહન થતા નભાઈ શબ્દ કીધો સ્ત્રી નભાઈ શબ્દ નો સહન કરી શકે નાના ભાણેજરા છે કરે એ વખતની મર્યાદા કારણ કે તેથી પાણી માણસ સીમાડામાં ભરવા જતા પાથરમાં ભરવા જતા પાણી ભરવા ગઈ હાથમાં રાખડી ગઈ કે આજ તો મારો ભાઈ આવતો હશે આજ રક્ષાબંધન છે પણ એની પહેલા બેને એક કાગળ લખી અને વટે માર્ગોને આપ્યો બેને કે આ મારા ભાઈને ઓળખી લેજો પાણી એનું કીધું છે ને ઓળખી લેજો જયારે ભાઈ બહેનને તેડવા જાય છે ત્યારે પાદરમાં માણસો બેઠા એટલું કીધું બીજાના માણસ કે ભાઈ રામ કે રામ એ રામકારામાં ઓળખી કે આ રામકારો મારા પિયરનો છે આ તેની વાત થઈ ભાઈ બહેનને તેડવા એની વાત શું કીધું એ મારા બાપોની બોલી બોલે છે મારો બાપ બોલતો એમ લાગે છે પણ મર્યાદાની રાતનો ભૂખતો હતો 4-5 દીકરીઓ પાણી ભરવા જતી હતી એમાં વચલી પાણી આવી એવું તો ખરા મિત્રો પણ આને તો એ નતું એકલી આજ રક્ષાબંધન છે આજ મારો ભાઈ આવશે અને બન્યું એવું કે જે માણસ જાતા હતા એ માણસે બેનના અણહાર ઉપર ભાઈને કાગળ આપ્યો કે આ તમારી બેને દીધો છે અને રક્ષાબંધનના દિવસે તમે ભૂગી જાય કાગળ મળતા ભાઈ મેજો હાલવા આવો રાત દિવસ મેજો હાલવા ભાઈ કે આજ રક્ષાબંધન છે મારી બેન પાસે હું ભૂગી જાઉં દુખિયારી બેન હું ગયો નથી પણ મજબૂરી ક્યાં જાઉં કાગળ મળતાની હારે ભાઈ હાલતો થયો રાત દિવસ હાલતા હાલતા
થાકી જાય, અહીંયા હોઈ જાય. બેનનું જે કાંઈ પોતે મહેનત કરી તેમાંથી બેન હાથે વસ્તુ લીધી હતી, ચૂંદડી, દાગીના, અને હાલતો થયો. અને આજે રક્ષાબંધન છે અને બેન ગઈ પાણી ભરવા ગઈ એટલે બેનને એમ થયું પાટણમાં આવતો છે, સીમાડામાં આવતો છે, હું ઝાડ માથે ચડું. બેન ઝાડ માથે ચડી. મેં તમને કીધું ને પણ પર અરે હું તો ચટી ના ચૂકે નહીં, પણ હુનાર કરો અરે હું તો આ ઘરના યાદ આવે હુનાર કરો અરે હું તો આ ઘરના યાદ આવે. બેન ઝાડવે ચડે છે કે ઝાડવા પાછળ ચડે જો કદાચ મારો ભાઈ આવતો હશે તો હું ઓળખી જઈશ. ઝાડવે ચડી. પણ આ તો ભાઈના ધ્યાનમાં બેન ઝાડવે ચડીશ. નાના ઘરે છોકરાઓ છે, આજ છોકરાઓ રાજી થાય કે આજ મામા આવશે, મામા આવશે, આજ મા આપણી મામાને રાખડી બાંધશે, મામા આવશે આપણા હાથે રમકડા લઈ આવશે, આજ બેન મામાને રાખડી બાંધશે, મામા આપણા હાથે મીઠાઈ લઈ આવશે, લુગડા લઈ આવશે. ભાણેજડા રાજી થાય, કારણ કે ભાણેજડા એ મામાને જોયો નથી, રાજી થાય. બેન ઝાડવે ચડે છે એમ બેનને ખબર નથી પાછળ કાળું થોડો હાફ ચડે છે. જેમ જેમ બેન ઝાડે ચડતી જાય છે, થડે ચડતી જાય છે, વાહે કાળું તો હાફ ચડે છે. બેનને ખબર નથી. શું કીધું? તે તલામાં નીકળ્યો કાળુડો, નાગ જોઈ ગયો કરડવાનો લાગ, એને રસ દીધો છે તો બાપલિયા કાળ પૂગી ગયો. ભાઈની વાત કરતા છે અને ઝાડવે ઝાડવે સાપ ચડે છે અને બેન આમ રીત માંડે છે અને બેનને પગમાં ડક દીધો લાગે. કાળુંદ્રો પૂગી ગયો. છેલ્લે ભાઈ તન મળે તને મંજૂર નથી, ડક દીધો અને ઉપરથી બેને દેહને પડતો મૂક્યો, હાથમાં રાખડી. ભાઈ 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 કરતો દેહ ઉજળી ગયો તો બેને. કાળ શું કીધું? એટલામાં નીકળ્યો કાળુડો, નાગ જોઈ રહ્યો કરણવાનો લાગ, એને રસ દીધો છે તો એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ગાંગ. ભાઈ ભાઈ કરતો દે હેઠ મૂક્યો. તારે બેનનો જીવ સડી ગયો. ભાઈ તો ન આવ્યો, હાથમાં રાખડી રહી ગઈ, પણ એને ચિંતા થઈ કે મારા સંતાનનું કોણ ધ્યાન રાખશે. બેનને મગજમાં ચિંતા ચડી ગઈ. બેનનો જીવ તાળવે ચડી ગયો. ભાઈને પાદરમાં આવવું, સીમાડામાં આવવું, બેનનો જીવ તાળવે ચડી ગયો અને ચોરીની ચિંતા થાય. મોટે નાનું માંડ્યું જબ જડાફા થાય, તેને ચોરીની ચિંતા થાય. અને કેમ બેહરીએ કાગડા મારા નાના બચ્ચા એનું કોણ ધ્યાન રાખશે. બેનનો જીવ તાળવે ચડી ગયો. શું કીધું? એ જ મારા નાના નાના એ જ મારી એની કોણ લે હમાર પ્રભુ તારો છે એ જ મારા નાના નાના એ જ મારી એની કોણ લે હમાર પ્રભુ તારો છે આધાર. એ માડી ના જાયા
બેન ના રે ભેણા તારે બેન ના કોઈ એમાંથી જીવ ઉડી ગયો ભાઈ ભાઈ કરતા અને ખબર પડી બેન ને ઘરે લઈ ગયા માથે છોકરા તળવવા માંડ્યા માં કરવા માંડ્યા માં શું થયું તને માં તને શું થયું કોકે કીધું બેન ભાઈની વાત જોતી હતી ઝાડવા ઉપરથી એને નાગે ડખ દીધો અને દેહને પડતો મૂક્યો હાથમાં રાખડી કીધું ને કે જે બાળકિયાનું મળેલ હોય એ ઠાઠડીએ ન ઠરે જલ તૈયારી કરો એની ક્રિયા કરો ભાણે જરા રોવે છે નાના નાના એને કોણ સંભાળે એને કોણ સારા રાખે એ જ મારા નાના નાના એ જ બાઈ એને કોનો છે આધાર પ્રભુ તારો છે આધાર એ મારી ના જાયા બેન ના રે મેળા તારે માં મજા કરવા છોકરાઓ તડફડવા મેળા માટે માનું ઘર્યું બેનની અંતિમ ક્રિયાની વિદાય કરી ડાકુ આવ્યા બેનને શમશાન નીકળી આરતી થઈ બે બે ત્રણ અને ચોથા વિહામે બેન ઉભી રહી ગઈ મિત્રો પહેલો વિહામો ઘરનું બીજો આંગણું ત્રીજો ગાયનો ગોંદરો અને ચોથો શમશાન ચોથા પોરે બેન આવી ગઈ અને ડાકુ દાન દીધો એ દુઃખ બેનને અગ્નિ સાપવામાં આવી લગાડવામાં નહીં મિત્રો અગ્નિ સાપવામાં આવે છે 18 વરાળ આવા દુખિયારાનું ધ્યાન રાખજો બાપ કાલે રક્ષાબંધન છે શું કીધું શું કહે છે સોનલા એ સરીકી બેનની સે રૂપલા એ સરીકી બેનની એ રાખજો રૂપલા એ સરીકી બેનની રાખજો આપાળી એ જાળીને દાખું ઘરે એવા પાડી એ જાળીને દાખું ભાઈ આવ્યો સીતારામાં ગામના પાદરમાં સીતા હળગે છે કોઈને પૂછ્યું કે કેની સીતા હળગે છે મને કહેશો કોઈ જવાબ નથી આપતું મિત્રો અને મારા ભાઈ બહેન કોઈ જવાબ નથી આપતું ભાઈને એમ થયું આ સીતા બળે છે પણ મને સંકેત થાય છે આ મારી બહેનની જ હોય કોઈ જવાબ નથી આપતો ભાઈને એમ થયું બેન મારી આગામના હારે છે હાથું છે પણ કઈ વાંધો નહીં બાપુની વાહે હું જાઉં મને ખબર પડી જાય છે કે આ ઘર કેનું છે કોઈ એના ઘર નથી ચીંધતું મિત્રો ઘરે ગયો પણ બેનની અણહાર ઉપર મામાને ભાણેતરા ઓળખી ગયા મામા 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 બહુ વાર લાગી મામા બહુ વાર લાગી મામા મારી માં રાખડી લઈને હામી આલી હતી તમે દેખાણા નહીં મારી માં જાળવે ચડી મામા અને જાળવે અને કાળુતાએ ડક દીધો મામા અને મારી માએ દેહને ઝાડ ઉપરથી પડતો મૂક્યો મામા એ ચિંતા પડે ને મારી માની
કરી છે મામા. ભાણેજના મામાને આશ્વાસન દેવા માંડ્યા, હે તારે વરાણ આ નગુનો સમાજ કેટલો છે. ના ભાણેજના આશ્વાસન આપવા માંડ્યા, મામા હવે રોવાનું રહેવા દો. જે જીતા પડે છે મારી માની છે, તમારી બેનની છે. પણ બેન માટે ભાઈ જે દાગીનો લાવ્યો હતો ને એ લઈ અને પાછા દિવાલ પર એક બાજુ બેનની ચિતા હળવે છે, બીજી બાજુ ભાઈએ પોતાની ચિતા ચાલુ કરી. બેન માટે જે પેદર દાગીનો લાવ્યો હતો ભાઈ એક બાજુ ચિતા પોતાની તૈયાર કરી, અગ્નિ પ્રગટાવી અને ભાઈ એમાં ચિતામાંથી બોલે છે, આમી બેનની ચિતા. અને ભાઈ બોલે છે, બેન બહુ વાર લાગી. લમણે હાથ બેન પરમાત્માને કીધું, હે પરમાત્મા, છેલ્લે અમે ભાઈ બેન મળી તને મંજૂર નતું ને, કાંઈ વાંધો નહીં, હવે મારા આવી બેન વિના હવે મારાથી જીવાય નહીં. એક બાજુ ભાઈએ ચિતા હળગાવીને એમાં ભાઈએ ચિતામાં અગ્નિ પ્રગટાવી અને ભાઈએ પણ ચિતામાં હમાણો. અગ્નિ પ્રગટ થઈ ભાઈ બેનની ચિતા હળગે છે અને ભાઈની ચિતામાંથી અવાજ આવે છે, બેન લે બેન, હું તારી માટે ચૂંદડી લાવ્યો, હું તારી માટે કડલા લાવ્યો, હું કાંબી લાવ્યો. શું કહે છે ભાઈ? લેને કાંબીઓને એ જ જોડ, લેને કડલા લાવી જોડ, કાંબીઓને જોડ એ માડી ના જાયા બેન ના રે બેના તારે ભાંગો. બેન હું તારા માટે કામ્યું લાવ્યો, ચૂંદડી લાવ્યો. બેન લેને કાપડાની એ જ જોડ, લેને ચૂંદડીની જોડ, લેને કાપડાની એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગો. મિત્રો ભાઈ બહેનના દેહ અગ્નિમાં, પવનમાં, પાણીમાં એ પતવાર ભૂતના પૂતળા બની ગયા. એમ મેં પહેલા પણ કીધું કે જે બાળકિયાનું બળદ હોય ખાતરીએ કરે નહીં, આ ભાઈ બહેનના હેત અને આ રક્ષાબંધન એ 18 વરાણ આવી કોઈ પણ દીકરી હોય તો એને તમે રાખડી બંધાવજો, તો જેથી દીકરીના તમને આશીર્વાદ મળી છે ને આ મોગલે નહીં આવવું પડે. આવી દીકરીઓને રાજી રાખશો બાપ, તો આ રક્ષાબંધન ભાઈ બહેન મળે છે. પણ ભાઈ અને બહેન અગ્નિમાં જેને કાંઈ પચમાભૂતના પૂતળા બની ગયા, એમ કાંઈ માટે અમે કહી છે કે આવકડાને જીગ્યોને નસી દીધો હોય એવા હકને અમે આવ્યા, આમાં કુશળ ક્યાંથી હોય? બાળક જન્મે એટલે એને સીધી ચીક આવે, હવે ચીક નથી આવતી, હવે રોતું નથી. જે બાળક રોવે નહીં એનું મૃત્યુ થાય છે. એમ આ એટલા માટે કીધું છે, કર્મે લખ્યો કીર્તા એ સચિનાય સુકે નહીં, હુનર કરો હજાર એ તો હાથમાં યાદ આવે. એમ આ ભાઈ બહેનના હેતની વાત છે. મિત્રો બેન પાસે રાખડી બંધાવજો, બેનને રાજી રાખજો. ન બોલતા હોય બેન દીકરીથી પાપ લાગે મને આપજો, પણ દીકરીના આંગણા ભરાવશો ને એને કા વડવાડી તમને માફ નહીં કરે. બેનને રાજી રાખજો. જય ભગવાન, જય